એલા ચંદન શેઠ હું ચોટી ગયા છો. ચંદન શેઠ ગુજરી ગયા ને એને 10 વર્ષ થઈ ગયા અને હવે તો એને ક્યાંક જન્મે લઈ લીધો છે ને હાથમાં ભણતાય છે. તો ચંદન શેઠ તમને શું થતા? ચંદન શેઠ રહ્યા ને ઈ મારા બાપાના કાકાના દીકરા ભાઈ હતા, પણ એની વાહે કોઈ હતું નહીં ને એટલે એની પેઢી અમારા ભાગમાં આવી. એટલે અમારી પેઢીમાં જેટલા છે ને એને બધાને ચંદન શેઠ ના નામે ઓળખે. ઠીક, એવું હતું. મારું નામ તો રાજુ શેઠ. હે રાજુ શેઠ. લગ્ન કર્યા એમ ને? હા, થઈ ગયા હો લગ્ન. લગ્ન કર્યા ને બહુ આબરૂ કમાણા ગામમાં. હવે તો ગામમાં તમારી વાતો થાય બટા. શું વાતો થાય યાર? ઈ કે મોટો રહી ગયો નાનો પરણી ગયો. ના ના, તારી માને કઈ ખબર નથી પડતી, તને તો ખબર પડે ને બટા કે મોટાને પેલા પરણાવો જોઈએ. જો રાજુ શેઠ, હું નાનો હતો ને ત્યારે તમે અને આખા કુટુંબે એને બહુ ડાપણું કરી લીધી. હવે તમારે એક શબ્દ બોલવાનો થતો નથી. લગ્ન કર્યા હે તો અમારા પૈસે કર્યા હે ને અમારા ઘરમાં લગ્ન થયા હે. એકાએ કાંઈ નથી કહેવાનું. જે આવે ને બધા આ જ વાતો કરે, લગ્ન કર્યા. સારું તો કોઈથી જોવાતું જ નથી. સારું નથી, આ ખોટું છે. જમવાનું નથી થયું? હા, જમવાનું તો તૈયાર રાખવું જ પડશે ને, કેમ કે અમે તો બધાય છે ને તારા નોકર છે. અટાણ ઉધનું એક નોકરાણી હતી, હવે હું નવી નોકરાણી. તારી હાજરીમાં રહેવાનું. અને હું તો તને ભાઈ માનતો તો, મારો મોટો ભાઈ. આખું ઘર તારી વાળા મને વગોવે છે. મોટો રહી ગયો ને નાના લગ્ન થઈ ગયા કરીને. અમારે તો કરવા જ તા, પણ તારું ડાસું જોઈ તને કોઈ હા નથી પાડે. તારું ડાસું જોવે ને તો માણસને દાઈત ચડે. આ તો હું હારી સૌ તને મોટો કર્યો, પણ હવે તો કિસ્સો મેલ. હવે તો ક્યાંક તારું ડાસું લઈને જા, એટલે શાંતિથી જીવી. બા, તમને ગામનું કોઈ કે ને લગ્નનું, તો એને કહી દેજો કે હોળીઓ જ ના પાડે લગ્નની. હા, એટલે હજી ગામના મોઢે તારે હારું થાવું છે, એટલે બે અમારા વગોણા થાય. એના કરતા એક કામ કર, અમારો પીસો મેલ. લાઈથી ચાક ગુડા તો પારેવાના બચાને પાંખ આવે ને એટલે ઉડી જાય, પણ તું તો ફડફડાવાનું નામ નથી લેતો. હવે છે ને ભાઈ, મારે તને કાઢવો જ પડશે. આ ઘરમાં તું નહીં જ ઊભો રહે. તું આ ઘરમાં રાખવો જ નથી. મારા બા અહીંયા કહેતા હતા ને, એ બધું સાચું જ હતું. તું જ મોટી નડતર હો ઘરમાં. આ નાક વગડા હોય ને એને કઈ શરમ જ ન હોય. હો વાતની એક વાત, આને તારા લબાસા મારાથી થી એટલું કર્યું, તને મોટો કર્યો, તને નવરાવ્યો ધવરાવ્યો, તને ખવરાવ્યું, પણ હવે અમારાથી કઈ થાય એમ નથી. આ ઘરમાં તારું કઈ છે નહીં. અને જાય હાલ આલે પકડ તારો ઠેલો. અને છે ને ભૂલી જાજે કે તારે કોઈ માં છે, કોઈ ભાઈ છે, ઘર છે. આલે પકડ અને કે જા. સાજા પાણી ખા ગઈ. જય શ્રી કૃષ્ણ. તો ઉભા તો રહ્યો, કેમ કઈ બોલતા નથી? હું તમારી પાસે જ આવતી હતી, તમારી પેઢીએ. તા તમે હમા ચડી ગયા. શું બોલે? તમારી પાસે કઈ બોલ્યા જેવું છે જ નહીં. કા ઓલા મોટા છોકરાને કાઢી મૂક્યો એમ ને? બસ આવી ગયા ને ઠેકાણે. અમે કોઈએ કાઢ્યો નથી, એને આઈ થઈ ગયો છે. હું ઘરમાં થોડીક બોલાચાલી થઈ હતી તો ઘર હોય ને તો ઠામણા ખખડે. અટાણ સુધી મેં સહન કર્યું. અમે બિસાડા હોય ને, એ બિસાડા રે ગમે એટલું કરો તોય છેલ્લે આધાર વગર નહોતો, એટલે ગામ તો એની કોઈ ખેહે ને. મને જેમ થાય બોલતો તો હું કાઈ ન બોલતી. કાલ હવાર વહુ હમો બોલ્યો તો કઈ પારકી જડી સહન કરે? પછી વયો ગયો એની રીતે લબાસા ભરીને. શું કામ હતું? ના ના, તમને તો ગામે કીધું છે ને કાઢી મૂક્યો. ગામ તો દેખીને પેટનું છે. એ હવે બીજી વાત રેવા દે. અને તારે કામ શું હતું મારું? એ કાલ છોકરાને મોકલી, ઓલા જમીનના કાગળિયાના ચોપડા મોકલજો, હવે મારે જરૂર પડશે. હા વાંધો નહીં, આવજો લઈ જાજો.
લઈ જ જાવ ને, લઈ જ જાવ ને. જમીન મારી છે, જમીન છે મારા નામે. અને ગામમાં દેખીને પેટનું ખાયલોલા ભોલિયાને સડાવે અને ખોટા દાવા કરીને હકીસો નાગે. એ પેલા ઈ કાગરિયા માંથી તો હવે મારા પેટને જૈણાનો સિક્કો લાગશે, સિક્કો. હા. કેમ આમ બેઠી હો? એ તમે અહીંયા બેહો. માં તમને એક વાત કહેવી છે. હા બોલ ને. મિલકત તો હવે આપણા નામની થઈ ગઈ હે. હા તો હવે આપણે મિલકત વેચી શકીએ ને. વેચી તો હગી જ ને મિલકત આપણે, પણ તું ઓચિંતાની આવું કાં પૂછસ? એ છે ને મારા મગજમાં વિચાર આવ્યો એટલે. શું વિચાર? મારા પપ્પાની બાજુમાં હે ને બંગલો ખાલી છે સરસ મજાનો. તો ઈ બંગલો લઈ લઈએ આપણે અને એક સરસ મજાની ગાડી લઈ લઈએ અને વધે પૈસાનું રોકાણ કરી મારા ભાઈને ધંધો સેટ કરી લ્યો. તો ઈ બધુંય તો ઠીક હે, પણ બા ન્યા નહીં આવે. બાને ક્યાં લઈ જવા છે આપણે? તો ઈ ક્યાં જાહે? જે મોટા ભાઈ ગયા એમ બાઈ જાહે. પણ પછી આખું ગામ આપણને બેને વગોવી નાખશે ને, આપણી જ વાતો કરશે, કાઢી મૂકી માને. અરે અરે, તમે ગામની ઉપાધિ શું કામ ઈ કરો છો? ગામથી આપણે તો ક્યાં આવે સંબંધ છે કઈ? હે બધા એવા પૂરા કરી નાખ્યા છે ગામના લોકોએ. તો આપણે કોઈ ઉપાધિ ન કરવાની હોય, આપણે આપણું કરી દેવાનું હોય. તો હમણાં બા આવે એટલે વાત કરી, જો માને તો ઠીક હે, બરોબર. નકર કઈ મોટા આયરા થયું એવું બા આયરે કરી નાખી. પાકું ને? હે રાજુ બાપા, કેમ છે? મજામાં? અરે મજા મજા ભોલ્યો. હા. અરે મારા દીકરો, શું છે આ બધું? તમને તો ખબર છે ને બાપા, હવનો ભગવાન હોય. પણ બટા તને તો હાથે પગે કાઢી મૂક્યો તો, અને તારી પાસે તો મોટરસાયકલ આવી ગયું છે. હું કહું તમને રાજુ બાપા, જ્યારે હું અહીંયાથી ગયો ને ત્યારે મારી પાસે કાંઈ નહોતું. હું હાવ આમ રજડતો તો, દુખી થતો તો, વાત પૂછોમાં એટલો હેરાન થયો. પણ તમને તો ખબર હે ને, ઉપરવાળાની શું કૃપા હશે. તો એક શેઠ મને ભેગા થઈ ગયા, એને મને રહેવાની જગ્યા આપી, કારખાનામાં કામ આપ્યું, હારો હારે ગાડી પણ આપી. અરે વાહ વાહ વાહ, કાંઈ વાંધો નહીં. અત્યારે તો બટા સુખી છો ને તું? હા બાપા, મારું તો છોડો, પણ મારા ઘરે મારી બા કેમ છે? અરે બટા, તારી માની ઉપાધિ તારે કરવાની ક્યાં જરૂર છે? અને એના વાવડ તું અમને પૂછસ? તારી માએ ગામે વ્યવહાર મૂક્યો ને, એને કેટલો ટાઈમ થઈ ગયો. પણ તોય ગમે એમ તોય મારી બા હતી ને, એટલે હું ખાલી પૂછતો હતો. તારી વાત સાચી છે, પણ કાંઈ વાંધો નહીં બટા. હવે એની ચિંતા છોડ તું, અને તું શાંતિથી તારી નવી જિંદગી બનાવ. હો તમને કહું છું, બોલવામાં જાય ઢીલા પોચા થાતા નહીં, પાવરથી બોજ, પાવરથી રોહીને. પણ એકવાર મારી બાને આજ આવવા તો દે, એનું પાલ્યું નથી આવવાનું. હે તે કીધું એને એમ જ બધી એને ચર્ચા કરવાની થાય છે. અબા આય આય ઊભી રહે, એક મિનિટ મારે વાત કરવી છે. હા દાદા. જો આ મકાન અને જમીન અમે બે માણસે વેચવાનું નક્કી કરી નાખ્યું છે, અને જે પૈસા આવે ને એમાંથી સીધું મારા હાહરાની બાજુમાં રાજકોટમાં મકાન લેવાનું છે, અને અમે બે માણસ ત્યાં જ રહેવું. વાહ દીકરા વાહ, મને પૈસા વગર તમે બધો જ ફેસલો કરી નાખ્યો કાંઈ? અને એમ ક્યાંથી વેચાય બધા? આપણા બાપ દાદાની મિલકત છે, મને પૈસા વગર વેચવાનું નક્કી કરી નાખ્યું. એમાં પૂછવાનું શું છે? અરે બેટા પૂછવું પડે, હું તારી માં છું. અને હું હજી આડી હડીખમ ઊભી છું, સીધા તમે વેચવાની વાતો કરો છો? પણ બા તું ઊભી તી, હવે નહીં. કા? અમે બે માલિક છીએ અત્યારે, એટલે હવે આ મકાન ને જમીન વેચવાની જ છે. તમે વેચી વયા જાઓ તો હું ક્યાં જાય? તારે જ્યાં જાવું હોય ત્યાં જા. વાહ દીકરા વાહ, બાકી આ વેચવાનું તો હે. આ તું નથી બોલતો બટા, તું નથી બોલતો, તારા મોઢામાં બીજું કોક બોલે છે. એ ડોહી, આ ફરી ફરીને શું બોલે છે? મને કે ને હું જ બોલું છું. લે, હું જ બોલું છું. શું કરી લઉં તારું? આ હે તને મેં સહન કરી લે. આ મિલકત તમારા નામની કરવાની હતી ને,
એટલે હું સહન કરતી હતી, બાકી તે કઈ ઓછા ઉપર નથી લીધા હો. પણ દીકરા મેં ભલે કે કાઈ કીધું છે, તું તો મારા ઘરની વહુ છો બટા, આ મારા પેટનો જઈડો છે. અને બટા આવી અનીતિ માવતર માથે નો કરાય. મને વિશ્વાસમાં લઈને ને જમીન નામે કરાવી પછી અનીતિ કરો છો. આ નીતિની વાત હે, જો તો ખરા નીતિની વાત તને સોંપતી નથી હો ડોહી. યાદ છે ને જે દી હું લગ્ન કરીને આવી હતી તે દિવસે તે જ મને કીધું તું કે નીતિ નો નીતિ કાઈ હોતું જ નથી. હે ભૂલી ગઈ? યાદ છે ને તારા છોકરાને તે પહેરી લુગડે તે કાઢ્યો તો કે ભૂલી ગઈ? પણ ઈ તો બટા મારે એકલા ઘરનો હતો અને આ તો મારો જઈલો છે એટલે એની હારે મેં અનીતિ કરી છે. આની હારે ક્યાં અનીતિ કરી છે ઈ તમે મને કાઢી મૂકવાની વાત કરો છો. એ ભલે આપણા ઘરનો હતો પણ ગમે એમ દીકરો તો હતો ને તારો. હે તું એની માં થાતી હતી, એ તું તારા દીકરાની નો થઈ તો હું તો પારકી જણી છું. તું મારી શું થાય છે? ઊભી રહે તું. દીકરા મને નો કાઢો. આને તારો બાજો મને નો કાઢો. કોને નાટક કરના નીકળ નાટક કરવાથી. કેવી મારી હાલત થઈ. આજ મારા પેટના જઈડાએ મને ધક્કો મારીને બહાર કાઢી, મને છેતરીને મારી મિલકત લઈ અને મને નોંધારી કરી. પણ એમાં એનો વાંક નથી, વાંક તો મારો છે. કેમ કે સંતાન નાનું હોય ને પછી જેવી શિખામણ એને માવતર આપે એવી શિખામણ ઈ હાલે છે. તો મેં જે શીલો ગાયરો તો ઈ શીલે મારું સંતાન આયલું અને છેલ્લે મારે ભોગવવાનો વારો આવ્યો. પણ હવે દીકરાને દોહ દઈને હું ફાયદો? આ તો બધું કરનાર જ હું છું. મેં જેવું બીજ રોપ્યું એવું ફળ આવ્યું. અને દુનિયાની કહેવત છે ને કે કરો એવું ભરો ને વાવો એવું લડો. આજ મેં ભોગ્યું પણ દુનિયાના હરેક મા બાપને કહેવા માંગુ છું કે તમારા સંતાન હારે છે ને કોઈ દી અનીતિ ન કરતા, કોઈ દી ભેદભાવ ન કરતા અને તમારા સંતાન હારે કોઈ દી રાગ દ્વેષ ન કરતા. ન કરશે ને આનો હિસાબ કુદરત પોતે કરશે અને ઈ હિસાબ કરવા દેશે ને પછી તમારા ભાગ્યમાં દુઃખ સિવાય કાંઈ નહીં હોય. અને છેલ્લે મારી હાલત થઈ એવી તમારી થાય. હેલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિદુડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. જય માતાજી મિત્રો, હું છું કાજલ પુત્ર. હેલો મિત્રો, હું છું ચંદ્રેશ લાલકિયા ઉર્ફે ભોલું. હેલો મિત્રો, હું છું નીતિન આહિર. અને મિત્રો અમારી YouTube ચેનલ છે બે વિદુડી કોમેડી ઓફિશિયલ, રાજ્ય ઓફિશિયલ કોમેડી. બંને ચેનલ ને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.